ના દૂધ, ના માવો, ના મિલ્ક પાવડર. એકદમ સિમ્પલ, માત્ર 3 સામગ્રીથી સુપર હેલ્ધી, સુપર સોફ્ટ અને ટેસ્ટી મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં કેલ્શિયમ પ્રોટીનથી ભરપૂર એવી માવા જેવી જ મોંમાં મૂકતા જ પીગળી જાય ને તેવી માવા રોલ જેવી મીઠાઈ તૈયાર કરીશું, જે ગરમાહટ આપશે અને કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બધું જ આપશે. તો માત્ર આ એક ટુકડામાં મળી જશે. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે આપણે લેશું અડધો કપ તલ. તો તલ છે ને એ ઠંડીની સિઝનમાં ગરમાહટ આપે છે અને ખાસ કરીને એમાં કેલ્શિયમ ભરપૂર હોય છે, તો જરૂરથી ખાવા જોઈએ. તો પહેલાં આપણે તલને શેકી લેવાના અને ગેસની લો ફ્લેમ ઉપર શેકવાના, જેથી એ બળી ના જાય. થોડી જ વારમાં તમે જોશો તો તલ છે ને એ ફૂટવા લાગશે અને એના દરેક દાણા છે ને એ ફૂલવા લાગશે. બસ તરત જ આપણે એને એક પ્લેટમાં કાઢી અને ઠંડા કરવા માટે રાખી દઈશું. હવે એ જ પેન લેશું અને એમાં આપણે લેશું 1 કપ સિંગદાણા. હું અહીંયા સિંગદાણાનો વધારે યુઝ કરું છું અને તલ ઓછા યુઝ કરું છું. તમે એના ઉલટું એટલે કે 1 કપ તલ અને અડધા કપ સિંગદાણામાંથી પણ આ મીઠાઈ તૈયાર કરી શકો છો. હવે સિંગદાણાના બધા ફોતરા ઉપરથી ક્રેકલ થઈ જાય અને એનો હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી થવા દેશું. એકદમ ડાર્ક કલર સિંગને નહીં શેકવાની, એનો કલર પ્રોપર તમારે લાવવો હોય ને મીઠાઈનો તો થોડી આ રીતે હલકી શેકવાની. તમે જુઓ બધા સિંગદાણામાં ઉપર તમને ફોતરા ઉપર ક્રેકલ એટલે કે ફૂટેલા દેખાતા હશે. બસ હવે સિંગદાણા શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં એને પણ કાઢી લેશું અને થોડા હલકા હાથથી ટચ થાય ને એટલા ઠંડા કરી લેશું. પછી આપણે એના ફોતરા કાઢીશું. તો સિંગદાણાને મેં 5 મિનિટ માટે ઠંડા થવા દીધા. આ રીતે તમે રબ કરો ને તો સરસ રીતે એના બધા ફોતરા નીકળી જાય છે. ગમે ત્યારે તમે સિંગદાણાના ફોતરા કાઢવા હોય અને શેકતા હોય ને તો ખાસ એ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની. જો લો રાખશો ને તો બધા સિંગદાણામાંથી ફોતરા નીકળી જશે અને આ રીતના વ્હાઈટ સિંગદાણા તૈયાર થશે. હવે એને ક્રશ કરવા માટે મેં અહીંયા નાનું મિક્સર જાર લીધું છે. એમાં સૌથી પહેલાં આપણે તલ એડ કરી દઈશું. સિંગદાણા અને તલ બંનેને અલગ અલગ ક્રશ કરવાના છે, કારણ કે તલને આપણે થોડા અધકચરા તૈયાર કરવાના છે. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. જો તમે ફાઇન પાવડર કરશો ને તો એમાંથી તેલ રિલીઝ થશે અને ખાવામાં સારું નહીં લાગે. તો આ રીતે માત્ર તમે જે રીતે આપણે તલવટ તૈયાર કરીએ ને બસ એ જ રીતના અધકચરા તૈયાર કરજો. હવે એને એક વાસણમાં કાઢી લેશું અને હવે એ જ મિક્સર જારમાં પણ આપણે સિંગદાણા એડ કરીશું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં લીધા હોય તો મોટું મિક્સર જાર લેજો અને મેં અહીંયા નાનું મિક્સર જાર લીધું છે. હવે પલ્સ મોડમાં ચલાવીશું. સિંગદાણા એકદમ ઠંડા હશે ને એટલે એનો પાવડર છે ને એકદમ ફાઇન થશે. તો આ રીતે તમે જુઓ, મેં 3 થી 4 વાર પલ્સ મોડમાં ચલાવ્યું તો એનો ફાઇન આ રીતનો પાવડર તૈયાર થયો. તમે આ રીતે હાથથી ટચ કરો ને તો તમને ફાઇન લાગશે. બસ હવે એ પાવડરને પણ આપણે તલના પાવડર સાથે જ મિક્સ કરી દઈશું અને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે માત્ર લેશું એમાં 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનો ઝીણો ભૂકો. જો પસંદ હોય ને તો અને એકદમ ક્રીમી ટેસ્ટી બનાવવા માટે તમે એમાં મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો. આજે હું નથી એડ કરતી. થોડો ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું, મિક્સ કરી દઈશું. તો આ જે મીઠાઈનું મિક્સર છે ને રેડી થઈ ગયું છે. તમે જુઓ કેટલું સરસ દાણેદાર છે. બસ હવે એમાંથી આપણે આ રોલ કટ મીઠાઈ તૈયાર કરીશું. એના માટે 1 ચમચી ઘી એડ કરીશું અને એમાં આપણે એડ કરીશું 1 કપ અને પ્લસ 1/4 કપ એટલે કે 1/4 કપ જેટલો ગોળ, કારણ કે જે આપણે પાવડર તૈયાર કર્યો ને 2 કપ છે તો એનાથી થોડો ઓછો આપણે ગોળ એડ કરવાનું. મિક્સ કરી દેશું અને અહીંયા આપણે કોઈ ચાસણી કરવાની ઝંઝટ પણ નથી. માત્ર ગોળને મેલ્ટ કરવા માટે 2 ચમચી પાણી એડ કરવાનું છે, એટલે ગોળ બળી ના જાય, ચાસણી હાર્ડ ના થઈ જાય. ઘણીવાર એવું થાય કે તરત જ ચાસણી આવી જતી હોય છે. આપણે એમાં ચાસણી કોઈ નથી કરવાની, એટલા માટે હું અહીંયા પાણી એડ કરું છું. તો તમે શિયાળાની સિઝનમાં આવી ગજક મીઠાઈ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં, મને ખૂબ ગમશે. અહીંયા તમે જુઓ સરસ ગોળ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે 1 મિનિટ માટે જ ગોળને કૂક કરવાનો છે. બસ આ રીતે તમે તરત જ ચમચો બહાર કાઢશો ને એટલે આ રીતના બબલ્સ થઈ જશે. બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનો છે. બધું મિક્સર આ સમયે એકસાથે એડ કરી દઈશું અને તરત જ મિક્સ કરીશું. અહીંયા ગેસની ફ્લેમ મેં એકદમ લો રાખી છે, એટલે જે ગોળ છે ને સારી રીતે મિક્સ થાય અને નીચેના ભાગમાંથી બળી ન જાય.
હવે અહીંયા મેં સ્ટીલની પેનનો યુઝ કર્યો છે, તમે નોનસ્ટિક પેનનો પણ યુઝ કરી શકો છો. સ્ટીલની પેનમાં તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું, નહીં તો નીચે બેસી જશે અને જલ્દીથી બળી પણ જશે. કારણ કે પેન જો પતલું હશે ને, તો મારું આ પેન છે ને એકદમ જાડું છે, એટલે હું એકદમ લો ફ્લેમ ઉપર જ એને ચલાવું છું. બસ 1 થી 2 મિનિટ આપણે ચલાવવાનું છે, વધારે કોઈ કૂક નથી કરવાનું. પેનથી અલગ થવા લાગવું જોઈએ આ મિક્સર, બસ ત્યાં સુધી. તમે જુઓ આ રીતે હું મૂકું છું ને તો પેનથી અલગ થવા લાગે છે. ચમચો ફેરવું તો તમે જુઓ. બસ હવે આપણે એને વધારે કૂક નહીં કરીએ. અને ઘણી વખત જો તમારાથી નરમ રહ્યું હોય અને પરફેક્ટ સેટ ન થતું હોય તો કેવી રીતે સેટ કરવું ને એ પણ હું તમને કહી દઈશ. અને વધારે જો તમારાથી કૂક થઈ ગયું હોય ને તો પણ તમે એને સેટ કરી શકશો. એના માટે સૌથી પહેલાં આપણે બટર પેપર લેશું, એમાં થોડું હલકું ઘી લગાવી દેશું. અને પછી આપણે જે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે ને, એ મિક્સરને આપણે એકસાથે જ બધું અહીંયા એડ કરી દેશું. અહીંયા આ સમયે આ મિક્સર એકદમ નરમ છે અને એને સેટ થતાં થોડી વાર લાગશે. જો તમારાથી વધારે કૂક થઈ ગયું હોય ને તો તમારે ગરમ ગરમ હોય ને ત્યારે જ એમાંથી રોલ કરી લેવાનું. મેં અહીંયા ગરમ ગરમ છે ને ત્યારે જ રોલ કર્યો છે, પણ અહીંયા તમે જુઓ હજી પરફેક્ટ શેપ નથી આવતો, કારણ કે આપણે એને ઓછું કૂક કર્યું છે. અને ઓછું જો તમારાથી આનાથી પણ ઓછું વધારે કૂક ન થયું હોય અને આ પ્રોપર આ રીતનું કૂક ન થયું હોય ને, તો તમારે શું કરવાનું, આ રીતનો હલકો રોલ વાળી દેવાનો, પછી 5 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું, પછી પાછો રોલ વાળવાનો, એટલે સરસ એવું સેટ થઈ જશે. મારું આ પ્રોપર સેટ થઈ ગયેલું છે, એટલે સરસ એવું રોલ છે, ઠંડુ હલકું થયું ને એટલે તરત જ વળી ગયું. હવે તમારે જેવો શેપ આપવો હોય ને એ રીતે ઉપરથી સ્મૂથ કરી લેવાનું, સાઈડથી સ્મૂથ કરી લેવાનું આ રીતે. અને તમે જેવા મનગમતા ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશ કરવા માંગતા હોય ને એ રીતે ગાર્નિશ કરવાનું. હું અહીંયા થોડા પિસ્તાથી ગાર્નિશ કરું છું. અને બસ આપણો હેલ્ધી ટેસ્ટી વિન્ટર સ્પેશિયલ મીઠાઈ તૈયાર થઈ ગઈ. તમે ચીકી ખાઈને કંટાળ્યા હોય ને તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ પણ બને છે, ટેસ્ટી પણ બને છે, બનાવી પણ એકદમ સિમ્પલ છે. બસ આ મીઠાઈને કોઈ ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી. આ રીતે રોલ વાળી દેશું અને થોડી વાર માટે આપણે એમ જ રોલને રહેવા દેશું. તો 10 મિનિટ હું એને રહેવા દઈશ એટલે પ્રોપર ઠંડુ થઈ જાય. અને 10 મિનિટ પછી હું તમને ખોલીને બતાવી દઉં કે એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે. તમે જુઓ છે ને પરફેક્ટ. બસ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એને કટ લગાવી દેશું. કટ લગાવવા પણ એકદમ આસાન છે. સુપર સોફ્ટ આ મીઠાઈ તૈયાર થાય છે અને જાળીદાર પણ તૈયાર થાય છે. તમને હું કટ કરીને બતાવી દઉં કેટલી પરફેક્ટ છે ને એકદમ પરફેક્ટ. ના કોઈ ખર્ચો, ના કોઈ મહેનત, એકદમ સિમ્પલ અને સરળ રીતે સુપર હેલ્ધી વિન્ટર સ્પેશિયલ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી આવી દરરોજ નવી નવી રેસીપીઓ તમને મળતી રહેશે. હું અહીંયા તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ છે, તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં.